હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારત દેશના જનરલ નોલેજના પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 61. ભારત અને ચીન વચ્ચે કઈ સાલમાં યુદ્ધ થયું હતું? ઈસવીસન 1962માં. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ. ભારતના સૌપ્રથમ અવકાશ ઉડ્ડયન કરનાર અંતરિક્ષ યાત્રીનું નામ શું છે? રાકેશ શર્મા. ઈડન ગાર્ડન એ શું છે? તે કયા શહેરમાં આવેલું છે? ક્રિકેટ સ્ટેડિયમ, કોલકાતામાં. ગ્રીન પાર્ક સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? કાનપુરમાં. ભારતનો સૌથી ઊંચો દરવાજો કયા નામે ઓળખાય છે? બુલંદ દરવાજો. ભારતનો સૌથી ઊંચો દરવાજો ક્યાં આવેલો છે? ફતેહપુર સિકરી. ભારતની સૌથી મોટી અમૂલ ડેરી કયા રાજ્યના કયા શહેરમાં આવેલી છે? ગુજરાતના આણંદમાં. ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? ગોરખપુરમાં. શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? ગુરુ નાનકે. ભારતની સૌથી ઊંચો ધોધ નામ શું છે? જોગનો ધોધ. ભારતનો સૌથી ઊંચો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટકમાં. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? અસમમાં. ભારતમાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન કરનાર રાજ્ય કયું છે? કર્ણાટક. દિલ્હીની જામા મસ્જિદ કયા શહેનશાહે બંધાવી હતી? શાહજહાંએ. ભારતનો સ્થાનિક પ્રમાણ સમય કેટલા રેખાંશ પરથી નક્કી થયેલો છે? 82.4 પૂર્વ રેખાંશ પરથી. ભારતીય સંરક્ષણ દળોની ત્રણેય પાંખના વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ. એમ.એફ. હુસૈન કઈ સાલના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે? ચિત્રકલા. ભારતનું સૌથી મોટું સરોવર કયું છે? તે કયા રાજ્યમાં આવેલું છે? હુલર સરોવર, જમ્મુ કાશ્મીર. સમ્રાટ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કયા સ્થળે યુદ્ધ થયું હતું? હલ્દી ઘાટીમાં. જવાહરલાલ નહેરુની સમાધિ કયા નામે ઓળખાય છે? શાંતિવન. ભારતમાં લોકસભાના સભ્યો માટેની કુલ બેઠકો કેટલી છે? 543 બેઠકો. ભારતમાં રાજ્યસભાના સભ્યો માટેની કુલ બેઠકો કેટલી છે? 250 બેઠકો. વાસ્કો ડી ગામા સૌપ્રથમ ભારતના કયા બંદરે ઉતર્યો હતો? કાલિકટ. અયોધ્યા કઈ નદી ઉપર વસેલું નગર છે? સરયુ નદી. જલિયાવાલા બાગ હત્યાકાંડ કઈ સાલમાં બન્યો હતો? ઈસવીસન 1919માં. શીખોનું યાત્રાધામ સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે? અમૃતસરમાં. ભારતમાં આવેલા સૌથી મોટા રણનું નામ શું છે? થારનું રણ. ભારતમાં સાયકલ બનાવવાનો સૌથી મોટો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? સોનપતમાં.
જલિયાવાલા બાગ હત્યાકાંડ કયા શહેરમાં બન્યો હતો? અમૃતસરમાં. જો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.